ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બનાસકાંઠાના વાવના ધારાસભ્ય જ્ઞાનીબેને વહીવટી પ્રશાસનને આપી છે ચીમકી. આજે વાવ મામલતદાર કચેરી ખાતે જ્ઞાનીબેન અને ગુલાબસિંહ ધરણા પર બેસે. વાવના રાધાનેસરા, કારેલી અને અન્ય ગામડાના ખેડૂતોને થતા નુકસાનને લઈને ત્યાં આ નિર્ણય કરાયો છે. જેટકો કંપનીની 220 કેવીની લાઇન ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હોવાથી કંપનીનું કામ તાત્કાલિક રોકવા અને ખેડૂતોને વળતર આપવાની માંગ કરવામાં આવી છે. તો આજે વિરોધ નોંધાવશે જ્ઞાનીબેન ઠાકોર. ખેડૂતોની સમસ્યાને લઈને વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન અને ગુલાબસિંહ પ્રશાસનને ચીમકી આપી છે. ખેડૂતોની માગણી છે કે જે જેટકો કંપની મારફત લાઈન નાખે છે એની જે લાઈન ખેડૂતોને જે વળતર આપવાનું હોય એ જંત્રીના ભાવ પ્રમાણે 2020 પ્રમાણે આપવામાં આવે. અને બીજું એમનો ચોમાસું પાક હાલ ખેતરમાં ઊભો હોવાથી અઠવાડિયા પછી આનું લાઈનનું કામ ચાલુ કરવામાં આવે. આ બે વ્યાજબી માગણીઓ છે અને વ્યાજબી માગણીઓ પણ સરકારશ્રી મારફત અને જેટકો કંપની મારફત સ્વીકારવામાં ના આવે તો ખેડૂતોને ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો પછી એને આત્મવિલોપન કે જે કંઈ કરવાનું થતું હોય ન્યાય માટે એ ન કરે તો શું કરે. એટલે એટલા માટે કરીને આવતીકાલે ખેડૂતોના હિતમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહજી રાજપૂત અને અહીંના સ્થાનિક ધારાસભ્ય તરીકે હું મામલતદાર સાહેબને ન્યાય માગવા માટે કરીને ખેડૂતો સાથે બેસવાની છું.